વેચવામાં જાય છે બરાબર પોતાના જીવનમાં શિક્ષણના પગથી એ પહેલી પગલી માનતા જ ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ. આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પધારેલ અધિકારીગણ, પદાધિકારીગણ, એસએમસીના સભ્યશ્રી, ગ્રામજનો, વાલીઓ, મારા આદરણીય ગુરુજનો તેમજ મારા વહાલા બાળ દોસ્તોનું આ પવિત્ર પ્રસંગે સમગ્ર શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું. જીવનમાં વાત તો મંચસ્થ માનવંતા મહેમાનોને વિનંતી કરું છું કે આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકશો. બંધ હાથના આનંદ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી જુનિયર અને વાણિજ્ય કોલેજ આહવાના આચાર્ય સાહેબ શ્રી ઉત્તમભાઈ કે ગાંગુરડે જેઓ પણ અહીં સ્પેશિયલ અધિકારી તરીકે અહીં ઉપસ્થિતિ છે એમની પ્રેરક ઉપસ્થિતિના આ અવસરને આપણે શોભાવી લઈએ. જોરદાર તાળીઓના ગડગડાટથી કેન્દ્રીયમાં ગ્રામ પંચાયતના સભ્ય શ્રી દેવરામભાઈ ગાવિત અહીં ઉપસ્થિત રહ્યા છે તો એમની પણ આ પ્રેરક ઉપસ્થિતિને આપણે જોરદાર તાળીઓના કેન્દ્રીયમાં ગ્રામ પંચાયતના અન્ય જે મહિલા સભ્ય છે એ કમુબેન એસ ગાંગોડા પણ અહીંયા એમની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી છે ત્યારે એમને પણ આપણે જોરદાર તાળીઓના સ્વાગત કરીશું. એસએમસી સભ્યના આપણા અધ્યક્ષ સતીશભાઈ એસ ગાંગોડાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી છે તો એમને પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગામના વડીલ એવા રંગભાઈ પણ પધાર્યા છે તો એમની પણ પ્રેરક ઉપસ્થિતિને આપણે માન આપીને શોભા વધારી છે તો જોરદાર તાળીઓના ગડગડાટથી ગામના સામાજિક કાર્યકર્તા એવા સૈજુભાઈની પણ અહીં આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પ્રેરક ઉપસ્થિતિ રહી છે તો સૈજુભાઈને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી અને એમનું પણ હાર્દિક સ્વાગત છે. સીઆરસી કોઓર્ડિનેટર અમારા નવલીદોડ કેન્દ્રના દાનિયલ સર પણ અહીં ઉપસ્થિત છે એમને પણ આ પ્રેરક ઉપસ્થિતિને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી નવલીદોડના શિક્ષક શ્રી ફતેહસિંહ પરમાર સાહેબ પણ અહીં આપણા આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પધાર્યા છે ત્યારે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે હાર્દિક સ્વાગત કરીશું. ઉપસ્થિત મારા એસએમસી સભ્યો, કમિટી સભ્યો, ગામના વડીલશ્રી, વાલીશ્રી, ગ્રામજનો, મહિલા જેઓ બહેનો, માતાઓ આવી છે એમનું પણ આ કેન્દ્રીયમાં પ્રાથમિક શાળા સમગ્ર પરિવાર વતી હાર્દિક સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળીઓના ગડગડાટ આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવાના આચાર્ય સાહેબ શ્રી ઉત્તમભાઈ કે ગાંગુરડે ની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી છે ત્યારે એમને હું એમનું પણ હું સ્મૃતિ ભેટ આપીને હું પોતે એમનું હાર્દિક સ્વાગત કરીશ.
મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સેન્દ્રીય આંબાના અમારા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી દેવરામભાઈ ગાવિતની પણ અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે એમને પુષ્પ આપીને હું હાર્દિક સ્વાગત કરવા માટે ટંડેલ સરને વિનંતી કરીશ કે તેમનું પણ બહુમાન કરશો. સભ્ય શ્રી કમુબેન એસ ગાંગોડાની પણ અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે એમના આ માનને અમે સેન્દ્રીય પ્રાથમિક શાળા વધાવીએ છીએ. ત્યારે પ્રજ્ઞાબેનને વિનંતી કરીશ કે પુષ્પ આપીને એમનું હાર્દિક સ્વાગત કરશે. એસએમસી અધ્યક્ષ સતીશભાઈ એસ ગાંગોડાની પણ અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે અરવિંદ સરને વિનંતી કરીશ કે પુસ્તક અને પુષ્પ આપીને સ્મૃતિ ભેટ અર્પણ કરશો. ગામના વડીલ એવા જેમનું હંમેશા માર્ગદર્શન રહે છે, તો એવા રામભાઈ એ ગાયકવાડની અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે ટંડેલ સાથે વિનંતી કરીશ કે તેઓ પુષ્પ અર્પણ કરીને એમનું હાર્દિક સ્વાગત કરશો. ગામના હર હંમેશા અમને સપોર્ટ કરે એવા માર્ગદર્શનની રીતે સામાજિક કાર્ય કરતા એવા સહજુભાઈ ગાંગોડાને અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે હું અમારા સંચાલક શ્રી રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને પુષ્પ આપીને એમનું હાર્દિક સ્વાગત કરશો. જાગે નહીં યાર. ત્રણ તાળી પાડી દો છોકરાઓ, ત્રણ. ધવલી દોડ કેન્દ્રના સીઆરસી સર નાનેર સરની ઉપસ્થિત રહી છે, ત્યારે અરવિંદ સરને વિનંતી કરીશ કે તેઓ એમને સ્મૃતિ ભેટ અને પુષ્પ આપીને એમનું હાર્દિક સ્વાગત કરશો. અમારા ધવલી દોડ કેન્દ્રના વડીલ હર હંમેશ અમને શૈક્ષણિક અને વહીવટી રીતે માર્ગદર્શન પૂરું પાડનાર એવા ઉપશિક્ષક ફતેહસિંહ પરમાર સાહેબને અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે હું ટંડેલ સાથે વિનંતી કરીશ કે એમને સ્મૃતિ ભેટ અને પુષ્પ આપીને એમનું હાર્દિક સ્વાગત કરશે. અમારા એસએમસીના ઉપાધ્યક્ષ એવા દિલીપભાઈ પણ અહીં ઉપસ્થિત છે, તો એમનું હાર્દિક સ્વાગત કરવા માટે હું પોતે જઈશ. એસએમસીના મહિલા ગ્રો મેમ્બર એવા ભારતીબેનની અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે હું મારા આંગણવાડી બહેનની વિનંતી કરીશ કે તેમને પુષ્પ અર્પણ કરીને એમનું હાર્દિક સ્વાગત કરશો. તમામનું ગ્રામજનોનું ફરી એક વખત વાલી મિત્રો એસએમસીના સભ્યો તમામનું ફરી એક વખત હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. તમે સ્વીકારશો એવી તમારી પાસે અપેક્ષા છે. હવે આગળનો કાર્યક્રમ હું મારા બાળકોને સોંપું છું. મહેમાનોના વધામણા દિલથી અમે સ્વાગત કરી અહીં તેમને અમે નવાજીએ.
સાથે મળી આ અવસરને બીતાવીએ. તો માનવંતા મહેમાનોનું સ્વાગત ગીત વડે કરીશું. હું મારી શાળાના બાળકોને વિનંતી કરીશ કે સ્વાગત ગીત રજૂ કરશો. ગ્રુપ ગ્રામ પંચાયત મહાલપાડા તરફથી 500 રૂપિયાનો નગદ પુરસ્કાર પ્રાપ્ત થાય છે અને જે સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજના આચાર્ય સાહેબ જેઓ અહીં અમારા આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પધાર્યા છે, તો એમના તરફથી પણ 200 રૂપિયાનો નગદ પુરસ્કાર આપણને બાળકોને મળે છે. જોરદાર તાળીઓના ધન્યવાદ. ફરી એક વખત આપણો આભાર સ્વીકારું છું. અને આપણા ગ્રામ પંચાયતના સભ્યશ્રી તરફથી પણ 500 રૂપિયાનો નગદ પુરસ્કાર આપણને પ્રાપ્ત થાય છે. સભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એસએમસીના અધ્યક્ષશ્રી તરફથી પણ નગદ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. આ એસએમસીના સભ્યશ્રીનો અને અમારા અધ્યક્ષશ્રી એવા સતીશભાઈનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી એક વખત સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આ સ્વાગત ગીત રજૂ કરનાર બાળકોને વધાવી લઈએ. નાની નાની પાપા પગલી આજે આ શાળાના ચોગાનમાં પડવાની છે. જેમના મીઠા અને માસૂમ કલરવથી આ શાળાને એક રંગીન વાતાવરણ મળવાનું છે. જેના જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જઈ રહ્યા છે તેવા આ બાળકોને સ્લેટ અને પેન્સિલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સરકારશ્રી તરફથી આપવામાં આવેલ આંગણવાડી બાળકોની કીટ આપણે એ આપીને નાના ભૂલકાઓનો આંગણવાડીમાં પ્રવેશ કરાવીએ છીએ. તો જોરદાર તાળીઓ ફરી એક વખત આપણે પાડીશું. અને જે સરકારશ્રી તરફથી એમને કીટ આવી છે એ આપીને એમને પણ શાળામાં પ્રવેશ આંગણવાડીમાં પ્રવેશ કરાવીએ છીએ. आज आता અહીં જે બાલવાટિકાનો શાળા પ્રવેશોત્સવ થાય છે એમાં સરપંચશ્રી તરફથી સ્લેટ પેન્સિલ ની ભેટ અર્પણ થાય છે. આપણે સરપંચશ્રી ગ્રુપ ગ્રામ પંચાયત મહાલપાડાને જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ. અમારે શાળા અને એસએમસી કમિટીના સભ્યો શાળા પરિવારોથી એક સ્લેટ આપવામાં આવે છે. સરકારશ્રી તરફથી બાલવાટિકાની પુસ્તિક આપવામાં આવે છે. તો આ તમામ બાલવાટિકામાં પ્રવેશ કરાવતા બાળકોને આપણે આશીર્વાદ આપીને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવું, શિક્ષણમાં સારી પ્રગતિ કરે, ખૂબ જ ભણી ગણીને હોશિયાર થાય, પોતાના માતા પિતાનું નામ રોશન થાય, પોતાના પરિવારનું નામ રોશન કરે, તેમજ આપણા ગામ સેન્દ્રિયાનું નામ રોશન કરે અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કરીને એવો અગ્રેસર થાય, એવો ખૂબ જ બુદ્ધિશાળી બને, ખૂબ જ તેજસ્વીવાન બને એવી આ આપણા તરફથી એમને આશીર્વાદ પાઠવીએ. આપ સૌ ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ એમને મળે, સાહેબશ્રીના આશીર્વાદ મળે, માતા બહેનોના આશીર્વાદ મળે એવી આપણે પરમ કૃપાળુ પરમેશ્વર અને માતા સરસ્વતીને વિનંતી કરીએ કે એમને ખૂબ એવા આશીર્વાદ આપજો, જેથી કરીને બાળકો અમારા શાળા સેન્દ્રિયામાં પ્રાથમિક શાળા માતા પિતા આપણું એમના ગામ સેન્દ્રિયામાં ગામ તમામનું નામ રોશન કરે.
કરી નાખે છે. તંબાકુ, દારૂ, ગુટખા, સિગારેટ જેવા વ્યસનો શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. તેનાથી ફેફસા, હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે. વ્યસન કરનાર વ્યક્તિ પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે. ખાસ કરી કન્યા કેળવણી. આજે નાના બાળકો પણ આ વ્યસનોનો શિકાર બની રહ્યા છે, જે ખૂબ જ દુઃખ બાબત છે. આપણે સૌ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે. શાળામાં આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવીએ, મિત્રોને સમજાવીએ કે વ્યસન કેવું રહેવાનું કેટલું જરૂરી છે. ખાસ કરી કન્યા કેળવણી મહત્વ અંતર્ગત આપણે દીકરીઓને ભણાવીએ છીએ. એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને વ્યસન મુક્તિ વિશે સંદેશો પહોંચાડી શકે છે. તે પોતાના ભાઈઓ, પિતા અને પતિને વ્યસનથી દૂર રહેવા સમજાવી શકે છે. જય હિન્દ, જય ભારત. હવે 10 વાર્ષિક પરીક્ષા પ્રથમ નંબર લાવનાર ધોરણ 3 થી 5ના તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન કરવા હું ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરું છું. ધોરણ 3 પાર્થભાઈ કલ્લુભાઈ ગવડી. ધોરણ 4 માનસીબેન અશ્વિનભાઈ ગાયકવાડ. ધોરણ 5 કિંજલબેન હરેશભાઈ ગાયકવાડ. આવી લો કેટલાક બાળકો છે ત્રણ છે આ ત્રણ છે સાથે અહીં આ જો આ કરું છું. સકારાત્મક ભાગો તરફથી આપણા સેન્દ્રિયવાળા એ લઈને આવ્યા હતા. માફ કરજો, સકારાત્મક ભાગો તરફથી પણ એ અમારા નટરાજ જે કહેવાય તમાશો એના પ્રખ્યાત ડાંગના એક સભ્ય છે, એમના માટે ફરી એક વખત છોકરાઓને જોરદાર તાળીઓના ગણનાથી એમને બાળકો માટે સકારામભાઈની પણ એક લાગણી હતી, તો એમને બાળકોને જે શાળામાં પ્રવેશ કરાવ્યો છે તેમને 20 પ્લેટ અર્પણ કરી છે. જોરદાર તાળીઓના ગણનાથી આભાર વ્યક્ત કરું છું. અને હવે હું સાહેબને વિનંતી કરીશ કે આગળની પ્રોસેસ વૃક્ષારોપણ કરવાની છે. સ્ટાફ છે સરપંચશ્રી મારી સાથે લાયસન્સ ઓફિસર તરીકે સીઆરસી ના ફરજ તરીકે પધારેલા બંને લાયસન્સ ઓફિસરશ્રીઓ, એસએમસીના અધ્યક્ષશ્રી, સદસ્યશ્રીઓ બંને અને વડીલજન સામે બેઠા છે, વાલીઓ, અને તેના માટે આપણે બધા જ ભેગા થયા છે. અને જે 15 દિવસની કદાચ શિક્ષક ગણે જે તૈયારી કરી છે, બરાબર છે, તો એવા જે ભૂલકાઓને આપણે સન્માનિત કર્યા, પ્રવેશ લેવડાયો બુક સાથે જે કંઈ આપીને, તો એવા આ મહાત્મા પ્રવેશ ઉત્સવ આપણે જાણીએ છીએ, બરાબર. જાણવા છતાં ક્યારેક આપણે એના તરફ થોડુંક ચિંતન કરીએ, મનન કરીએ, તો એ કેવા પ્રકારનો ઉત્સવ છે, એ વિશિષ્ટ પ્રકારનો ઉત્સવ છે. સરસ સંબોધનમાં કહ્યું કે ભાઈ આજનો એક શુભ દિવસ છે. હવે શુભ દિવસ એ માટે બાળકો માટે જ નથી કે ભાઈ શિક્ષકો કીધું નવા કપડાં પહેરીને આવજો, આવે આજે આ રીતે પ્રવેશ કરાવવાનો છે, આ છે તે છે, પણ એ મેં તે કયો શબ્દ વાપર્યો, જે પણ કુટુંબમાં, જે પણ ઘરમાં, જેના કુખે જે પણ બાળકો જન્મ લીધો, એ તેઓ જ આત્મા મહાત્મા છે. આપણે મોટે ભાગે સામાન્ય ગણીને એને એ કરતા હોઈએ છીએ,
પણ જે માતાના ખોળે એને જન્મ લીધો છે એ જન્મ લઈને ધીરે ધીરે તમારા પરિવારમાં એ પ્રવેશ કરે છે, ત્યાર પછી એ સૃષ્ટિમાં પ્રવેશ કરે છે, એટલે કે આ સૃષ્ટિ જે દ્રશ્યમાન સૃષ્ટિમાં પ્રવેશ કરે છે અને એ રીતે ધીરે ધીરે આપણે પાછુરા પૂંચા ધીરે ધીરે એ શિક્ષણની દુનિયામાં પ્રવેશ કરે છે. એટલે એવી કોઈ એક સંસ્થા છે, શાળા છે કે જ્યાં સંસ્કારિત થાય એ આત્મા સંસ્કારિત થાય. એ આત્મા સ્ત્રી પણ હોય અને પુરુષ પણ હોય, બરાબર, બેટી હોય કે બેટો પણ હોય, બરાબર છે. તો એ પ્રવેશ કરતો આવે છે. પ્રવેશ મતલબ પ્રગતિ. આપણે એક જ જગ્યાએ બેસી રહીએ તો પ્રગતિ થાય ના થાય, બરાબર છે. પણ આપણે ચાલતા રહીએ, આગળ વધતા રહીએ, બરાબર, ધીરે ધીરે, અને એ પ્રમાણે એ ગતિ કરતો જાય. ગતિ એટલે શું? પ્રગતિ, બરાબર છે. તો એવા આત્માનો આપણે આજે પ્રવેશ કરાવ્યો. એટલે આ સામાન્ય ઉત્સવ નથી. આ આપી દો. બીજી વસ્તુ, આ કાયમ માટેનો આપણે રાખવાનું છે. આ એક દિવસ પૂરતું નથી મિત્રો. પણ મોટે ભાગે વાલીઓ શું છે, બસ આજે આટલું થઈ ગયું ને બસ પૂરતું. ના, એવું વસ્તુ આપણે નથી કરવું. હંમેશા એ નાનું બાળક છે, એને સન્માનથી જોવાનું છે. એના એ શરીરમાં ખૂબ ઉર્જા છે. ઉર્જા એટલે શક્તિ, બરાબર. એમને થોડી વસ્તુ છે, એ ઉર્જાથી ભરપૂર છે. એ ઉર્જાથી ભરપૂર હોય તો પછી આપણે શું કરવાનું છે? એને વ્યવસ્થિત સંસ્કારિત કરવાનું. સંસ્કારિત માટે શું જોઈએ? શિક્ષણ જોઈએ. શિક્ષણ માટે સરકારી વ્યવસ્થા કરી છે, બરાબર છે. એવા શિક્ષકો મૂકેલા છે, એવી શાળાઓ છે, એવી સુવિધાઓ છે. પણ મિત્રો આપણે વિચારવાનું છે એટલું પૂરતું નથી. શાળામાં દાખલ કરી દેવાથી પૂરતું નથી, પણ આપણા ઘરને પણ શિક્ષણ વાળું વાતાવરણ બનાવવાની ખૂબ જરૂર છે. એવી રીતે જે માધ્યમમાં શિક્ષણ લેવાતું હોય, ભલે આપણે ડાંગી બોલી બોલતા હોઈએ, પણ આપણા બાળકને એ વાતાવરણથી રંગાવવું પડશે તો બાળક આગળ વધતા ને જશે, બરાબર છે. એ ઉર્જા છે ત્યારે જ વિકસે. ત્યારે વિકસે પૂરતું વાતાવરણ આપણે ઊભું કરશું. તો વાતાવરણ ઊભું કરવા માટે કોની જવાબદારી? એક એસએમસી બોડી બનાવી, વાલીઓની જવાબદારી, અહીંના જે સરપંચ વગેરે સદસ્યો બી ઊભા છે, બરાબર છે, એમની જવાબદારી, આખા ગામવાસીઓની જવાબદારી, એકની જવાબદારી નથી, બરાબર છે. તો આપણે એ કુટુંબ, પરિવાર, એ બાળક, ગામ એ પ્રગતિને આગળ વધશે અને એ જિલ્લા લેવલે, એ રાજ્ય લેવલે આગળ વધશે. બીજી વસ્તુ હું એમ કહેવા માંગુ છું કે એ બાળકો અત્યારે જો ત્રીજા ધોરણમાં બાળક જે છે એનું સંચાલન કરે છે, શિક્ષકે એને શીખાયું. હું જોતો હતો એ નિર્ભીકતાથી સંચાલન કર્યું. કેવું? નિર્ભીક એટલે ભય વગર. એ નિર્દોષ છે, નિર્દોષ. આ નિર્દોષ ભાવ સંચાલન કરે છે. પણ એ જ્યારે કોલેજ સુધી આવશે ત્યારે યાદ કરશે, બરાબર છે, કે હું ત્યાં સંચાલન કરતો તો અહીંયા કેમ નહીં કર્યું, ત્યાં મને શિક્ષકો આવા મળેલા હોય તો અહીંયા કેમ નહીં કર્યું, બરાબર. આજે બધા વાલીઓ જોતા હશે એ દીકરી અહીંયા સરસ નૃત્ય કર્યું, એમાં એક બે દીકરીઓ હું બરાબર ભાવભંગીમાં જોઉં, બરાબર. તો મિત્રો હું એમ કહેવા માંગુ છું કે આપણે બધાની જવાબદારી છે. અહીંયા મને લાગે વાલી પણ સજાગ છે, એસએમસીના સભ્યો પણ સજાગ છે, અને અહીંયા 100% હાજરીના વિદ્યાર્થીઓ વધારે છે. બીજું મેં ડ્રોપ આઉટ જો રેકોર્ડમાં એમાં નીટ, એનો મતલબ શું થાય છે કે અહીંના શિક્ષક ધોરણ બહુ સારા છે. શરૂ મને એવું લાગ્યું તો હજુ સુધી કેમ તૈયારી છે, પણ જે રીતે વ્યવસ્થા થતી ગઈ અને અહીંયા લગભગ એસએસસીના સભ્યોથી લઈને બધા જ અહીંયા સામે ગાયકવાડ છે, એટલે મને લાગે કે મોટુભાઈ ગાયકવાડના પરિવારના છે, બરાબર છે. એ યુનિવર્સિટીમાંથી મારા પરમ મિત્ર છે, બરાબર છે. અહીંયા એસએમસીના સભ્ય અને તાલુકાના અને બીજું મેં જોયું છે કે પરિણામમાં ને 100% હાજરીમાં રીતે લાગ્યું કે ગામોડ પરિવાર બહુ આગળ છે, બરાબર છે. તો ગાંગોડે, ગાયકવાડ એની જે કુટુંબની, એવું નથી કોઈ પણ કુટુંબની પ્રગતિ એ કામની કર્યું,
આજે મધુભાઈ ગાયકવાડ યુનિવર્સિટી છે, અમે સાથે છે, હું પોતે કોલેજ ચલાવું છું, બરાબર છે. તો મને બી ગર્વ થયો કે અહીં ગાંગોરડાનું આધિપત્ય વધારે છે અને તેમાં પણ શિક્ષણમાં, તો મને બી ગર્વ થાય છે કે નહીં બરાબર છે. તો શું કરાય કે આવી રીતે આપણે પ્રગતિ કરતા હોઈએ એમ કેમ પ્રકારે. અને દેશમુખ છે, દેશમુખ જોડે અમારું ત્યાં બી નાતો છે ગાડીમાં, બરાબર છે. તો આવી રીતે જે પરિવારમાં પહેલેથી આ શક્તિ પડેલી છે એ શક્તિનો ઉજાગર કરવા માટે શિક્ષણની ખૂબ જરૂર છે, બરાબર. વ્યસન મુક્તિ વાત દીકરી, તો વ્યસન મુક્તિ એ શિક્ષણનો ભાગ છે. સંપૂર્ણ શિક્ષણ આવે તો ઓટોમેટિક વ્યસન ભાગે, બરાબર છે. પ્રગતિ તો થાય જ. કેમ? એક જ એવું પવિત્ર સાધન છે તે જ્ઞાન, જેનાથી આપણે બધા પવિત્ર થઈ શકીએ. આપણે દરરોજ નાહીએ, સાબુ લગાડીએ એ તો બરાબર, શરીર કોઈ ધોવાય, પણ અંતર આત્માની શુદ્ધિકરણ કોણ કરે છે? એ જ્ઞાન કરે છે. જ્ઞાન એટલે શિક્ષણ કરે છે. જેટલું શિક્ષણ હશે એટલું આપણે ઉજળા હશું, એનું ગામ ઉજળું હશે અને એના માટે આપણે પ્રગતિનો પથ પણ ઉજળો હશે. ખેતી બી કરી તેમાં જ્ઞાનની જરૂર છે. તો મિત્રો, આ બધી જ રીતે આખરે જ્ઞાનમાં સમાયેલું છે. તો આગળ મને મોકો આપી તે બદલ આપ સૌનો આભાર. મને બાર સહાય કરી આપે છે. હું પહેલા તો ભારતનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને ભારત દેશના વડાપ્રધાન શ્રી માનનીય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક પેડ માટે નામ અંતર્ગત આપણે એના વૃક્ષોની વાવણી કરવાની વાત કરીએ. માત્ર વાવણી નહીં, રોપ આપણે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. માત્ર વૃક્ષ વાવીને એને છોડવાની વાત નથી કરતા. અત્યારે તો એક સરસ મજાનું અભિયાન લાવવાની વાત કરે છે કે દરેક બાળક એક વૃક્ષ વાવે, શાળામાં, પોતાના ઘરે અને ગામમાં. તો એ વૃક્ષ પોતાના માતાના નામે એ વાવણી કરે, જેથી કરીને જેમ આપણી માતા બાળકનું સારી રીતે લાલન પાલન પોષણ કરે છે, એની કાળજી રાખે છે દરેક રીતે. જ્યારે નાનું બાળક હોય, કુમળું હોય, ત્યારથી લઈને જ્યારે એ એકદમ પરિપક્વ થાય છે ત્યાં સુધી માતા એને સાચવે છે. સમજો, એ જ્યાં સુધી માતા જીવે છે ત્યાં સુધી એના પોતાના બાળકને સાચવે છે. તે જ રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કહેવા માંગે છે કે આપણું એક બાળક એક એવું વૃક્ષ વાવે જેમ માતા કાળજી લે તેમ કરીને એ આપણું બાળક પણ એ વૃક્ષની કાળજી લે. એને જ્યારે જરૂર પડે એને ખાતરની જરૂર પૂરી પાડે, પાણીની જરૂર પૂરી પાડે. તો આ હવે અભિયાન આવશે અને આપણે બાળકો પાસે એક દરેક જણાએ ઘરે અને અમે પણ શાળામાં એ વૃક્ષને રોપણી કરાવીશું સાહેબ. સાથે સાથે સિંગલ યુઝ એટલે કે પ્લાસ્ટિક, જે આપણે મોટા ભાગે શાકભાજી લેવા જઈએ, દુકાનમાં જઈએ, અને અત્યારે અમે પણ અહીંયા કંઈક વસ્તુ જે લાવ્યા છે, ચોકલેટ લાવ્યા કે ગમે ત્યાં જે પણ વસ્તુ આપણે શાળામાં કે ગામમાં કે ઘરે લાવીએ છીએ, એ પ્લાસ્ટિકની જે વાત છે એ ખરેખર આપણા માટે દૂષણ છે. આ જે પ્લાસ્ટિક છે એ કોઈ દિવસે નાશ નથી થતું. જેમ આપણો ઘન કચરો હોય, તમે રસોઈ બનાવો છો બહેનો, તો એમાંથી કંઈક શાકભાજીમાંથી કંઈક કચરો નીકળે સમજો, તો એને જ્યારે તમે કોઈ ઉકરડા પર ફેંકશો તો એનું ખાતર બની જાય. બીજો કંઈક નિંદામણ કરશો, એ કચરોને તમે કોઈ ખેતરમાં નાખશો તો એ ખાતર બની જાય. છાણ હોય, મૂત્ર હોય, એને ગાય ભેંસનું જે છાણ મૂત્ર હોય એને તમે ખેતરમાં લઈ જાઓ તો એ ખાતર બની જાય અને જમીનને ફળદ્રુપ કરે. એમાંથી અળસિયા ઉત્પન્ન થાય અને જમીન એ રીતે તૈયાર કરે જેથી કરીને તમારો જે કંઈ પાક છે એ ખૂબ જ સારો થાય. પરંતુ પ્લાસ્ટિક એવી વસ્તુ છે જે તમારી જમીનને બગાડે છે. એક સ્તર એ રીતે સાચવે છે કે નીચેના સ્તરને એનું પોષણ આપી શકતી નથી. એટલા માટે અત્યારે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પરંતુ આપણને એવું છે, આ વરસાદનો માહોલ હોય કે ગમે તે હોય, તો પ્લાસ્ટિક વગર ચાલતું નથી. પ્લાસ્ટિક વગર કોઈ વસ્તુ આપણથી ચાલતી નથી. પરંતુ સરકાર શ્રી એમ કહે છે કે માત્ર ને માત્ર જરૂરિયાત પૂરતા જ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ. બની શકે તો આપણી પાસે
કાપડની થેલી હોય મોટા ભાગે તો એ થેલી લઈને દુકાનમાં જઈએ કંઈક વસ્તુ એમાં ખરીદી કરીને લાવીએ. તો હવે પછી આપણે એ રીતે પ્રતિજ્ઞા લેવાની છે કે પ્લાસ્ટિક બને ત્યાં સુધી ઓછો આપણે વાપર કરીશું અને આ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા માટે સરકારશ્રી સાથે ઉભા રહીશું. જ્યાં ત્યાં તમારો કચરો દેખાય પ્લાસ્ટિકનો તો એને હંમેશા બાળી નાખીશું. બરાબર? તો આ હતી આપણા પ્લાસ્ટિક બાબતે અને એક પેડ માટે ના બાબતે તમને જે માહિતી પૂરી પાડવાની. અત્યારે એક પ્રતિજ્ઞા લેવડાવવાની છે, નાની છે. તો બાળકો પહેલા તો પાછળ હાથ રાખીને ઊભા થશે. ચાલો ઊભા થઈ જાઓ. ચાલો ઊભા થઈ જાઓ. અને બાળકો ઊભા થશો. ઊભા થઈ જજો. હવે વાલીશ્રીઓને વિનંતી કરીશ કે તમે પણ ઊભા થશો. જેમ આપણે પ્રતિજ્ઞાપત્ર બોલીએ છીએ બાળકો આપણા સામે હાથ કરીશું, વાલીઓ પણ હાથ કરશે. નિશાન લાઈવ પ્રતિજ્ઞા છે. હું બોલીશ, તમે એને દોહરાવો. હું પ્રતિજ્ઞા લઉં છું કે પર્યાવરણ બચાવવા માટે મારા રોજિંદા જીવનમાં શક્ય બદલાવ લાવીશ. હું એ પણ વચન આપું છું કે હું મારા પરિવાર, મિત્રો અને અન્ય લોકોને પર્યાવરણ અનુકૂળ આદતો અને વ્યવહારોના મહત્વ વિશે સતત પ્રેરિત કરીશ. ખૂબ ખૂબ આભાર. વિલેશ દાજી ये संतोष टाइगर पैसे हाँ सारू बोलो जहाँ मानो वर है तो टोन दीजिए राव ना वर है तो टोन दीजिए हाथ पलटा दिया पानी से